વિદ્યાર્થી મિત્રો, આપણે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાન જોયા બાદ હવે ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન જોઈશું. ડાયપોલ એટલે શું છે? બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો પાસે રહેલા હોય તો એને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. ડાયપોલનું સ્થિતિમાનનું એવું સૂત્ર મેળવવાનું છે કે એની અક્ષ પર, એની વિષુવ સમતલમાં કે કોઈ પણ જગ્યાએ લાગુ પડે. પહેલા ચેપ્ટરની અંદર ડાયપોલની અક્ષ પર ક્ષેત્ર ને માત્ર વિષુવ રેખા પર ક્ષેત્રના સૂત્ર જ મેળવેલા હતા. અહીંયા કોઈ પણ થીટા ખૂણા માટે લાગુ પડશે એટલે ખૂબ લાંબી ગણતરી થશે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખો. આકૃતિમાં જોઈએ તો આકૃતિમાં એક વિદ્યુત ડાયપોલ AB ગોઠવેલ છે. A પાસે q વિદ્યુતભાર છે, B પાસે q વિદ્યુતભાર છે. એમની વચ્ચેનું અંતર 2a છે. અહીંયા ડાયપોલનું મધ્ય બિંદુ O છે, કેન્દ્ર. તો આ અંતર a થશે, આ અંતર a થશે. ડાયપોલ મોમેન્ટનો સદિશ p ઋણથી ધન તરફ અહીંયા બતાવવામાં આવેલો છે. હવે આપણે જે બિંદુની સ્થિતિમાન શોધવાનું છે, ન તો એની અક્ષ પર છે, ન એની વિષુવ રેખા પર છે, કોઈ પણ જગ્યાએ છે. તો ડાયપોલના કેન્દ્રથી એનું અંતર r છે. એટલે કેન્દ્રની સાપેક્ષ p નો સ્થાન સદિશ r છે. ધન વીજભારથી એનો સ્થાન સદિશ r1 છે. એટલે કે અંતર r1 છે. ઋણ વીજભારથી એનું અંતર r2 છે. આકૃતિમાં જોઈ શકાય છે કે r1 કરતા r2 અંતર મોટું છે. એટલે બિંદુ છે ધન વીજભારથી વધારે નજીક છે. ધન વિદ્યુતભારનું સ્થિતિમાન ધન આવે, ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ આવે. એટલે ઋણ કિંમત નાની આવશે ને ધન કિંમત મોટી આવશે. પરિણામી સ્થિતિમાન ધન હશે. હવે ડાયપોલમાં બે વિદ્યુતભાર છે તો બંનેના સ્થિતિમાનનો આપણે બેઝિક સરવાળો કરીએ તો q ને કારણે અહીંયા સ્થિતિમાન કેટલું આવશે? kq ના છેદમાં r1. q ને કારણે સ્થિતિમાન કેટલા આવશે? kq ના છેદમાં r2. kq સામાન્ય લઈ લીધા તો 1/r1 - 1/r2 આવું સૂત્ર પડી ગયું. હવે r1 ને r2 નું સાદુરૂપ આપીને r લાવવાનું છે તો એટલું સરળ નહીં હોય. અલગ અલગ રેફરન્સ બુક્સ ની અંદર અલગ અલગ રીતે સોલ્યુશન જોવા મળશે. ટેક્સ્ટ બુક ની અંદર પણ એ જ રીતે કંઈક છે. આપણે એકદમ સરળ રીતે અહીંયા મેળવશું. સૌપ્રથમ a થી અહીંયા હું લંબ દોરી દઉં. જો a માંથી OP રેખા પર અહીંયા લંબ દોરવામાં આવેલો છે. હવે તમે ધ્યાનથી જુઓ તો આ માપ કેટલું આવે? અહીંથી જુઓ આ r1 છે તો આ પણ r1 થશે જ્યારે આખું r છે. એનો મતલબ કે આ જે તફાવત છે ને એ r - r1 થશે. r જે છે r1 કરતા કેટલો મોટો છે તો કે ON જેટલો થશે. ધારો કે આ ખૂણો θ છે તો ત્રિકોણ આપણે ધ્યાનમાં લઈએ ONA. ત્રિકોણ ONA પરથી cos θ એટલે પાસેની બાજુ ON ના છેદમાં કર્ણ OA થશે. એમ્પ્લાઇઝ ON બરાબર OA cos θ થઈ જશે. ON એટલે હમણાં જ આપણે વાત કરી છે r - r1. OA એટલે a છે તો r - r1 બરાબર a cos θ થશે. એમ્પ્લાઇઝ r1 ને સામે લઈ જાઓ અને આ બાજુ લો તો r1 બરાબર r - a cos θ થશે. બંનેમાંથી આ બંને પદ છે એમાંથી r સામાન્ય કાઢો તો r1 બરાબર r1 - a ના છેદમાં r cos θ થશે. હવે એનો વ્યસ્ત કરી દો. 1/r1 તો 1/r. એ સિવાય જે પદ આવશે તે કેટલું આવશે તો કે 1/1 - a/r cos θ થશે. શું કર્યું? આ પદનું વ્યસ્ત કરી દેવામાં આવ્યું. તો 1/r1 આખું પદ છેદમાં ચાલ્યું ગયું. એમાંથી મેં r સામાન્ય કાઢ્યો એટલે અહીંયા 1 બાકી રહેશે, અહીંયા a/r બાકી રહેશે. બસ એટલું છે. હવે આ જે બ્રેકેટ વાળું પદ છે ને એનો હું અંશમાં લઈ જાઉં. r ને ત્યાં જ રાખીશ. બ્રેકેટ વાળું પદ અંશમાં એટલે એનો -1 ઘાત થશે. હવે તમે દ્વિપદી પ્રમેય ભણી ગયા છો. દ્વિપદી પ્રમેય માટે મેથ્સ વાળા બાયો વાળાને આપણે સરળ સૂત્ર આપેલું હતું 1 + x નો n ઘાત હોય તો 1 + nx ડેશ ડેશ. બાકીના પદો અવગણી દેવાના. ઉચ્ચ ઘાતના વધારે ઘાતના પદો અવગણી દેવાના. અહીંયા x ની 0 ઘાત આવશે, અહીંયા x ની 1 ઘાત આવશે, પછી x ની 2 ઘાત આવે, ડેશ ડેશ x ની n ઘાત આવે. મેથેમેટિક્સમાં અવગણી શકતા નથી. ભૌતિક જ્ઞાનમાં એટલા માટે અવગણીએ છીએ કારણ કે x ખૂબ નાનો છે. જો x ખૂબ નાનો હોય તો નાની કિંમતના જેમ ઘાત વધતા જાય એમ કિંમત વધુ ને વધુ નાની થતી જાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે a જે છે ડાયપોલના બે વિદ્યુતભાર વચ્ચેનું અંતરમાં જે a to a આવે છે એ ખૂબ નાની કિંમત છે. જ્યારે બિંદુ તો અનંત સુધી હોઈ શકે છે. એટલે મોટા ભાગે શું બની શકે? r છે ને a કરતા ઘણો વધારે હશે. r > a હોવાથી
પ્રથમ ઘાત સુધીના પદો રાખીશું એટલે બે પદ રાખવાના, બાકીના પદોનો અવગણી દેશું. તો હવે આનું દ્વિપદી પ્રમેય અનુસાર વિસ્તરણ કરીએ તો એ વિસ્તરણ કઈ રીતનું આવશે? તો 1 + x નો n ઘાત એટલે 1 + nx જ કરી દેવાનું ને. તો આ 1 છે, આ x છે ને n ઘાત છે, તો n અહીં આવી જાય એટલે -n પ્લસ થઈ જશે એટલે n પ્લસ થઈ ગયું. તો 1/r1 બરાબર 1/r બ્રેકેટમાં 1 + a/r cos θ થશે. જેવું અહીંયા કર્યું એવું અહીંયા જ કરવાનું છે. ત્રિકોણ OBM માટે આપણે શું લખી શકીએ? અહીંયા શું કર્યું છે? O માંથી B થી P સુધી લંબ દોરેલો છે. લંબ દોરો તો અહીંથી જુઓ તો આ બંને અંતર કેટલા થયા? r થયા. જ્યારે આટલું અંતર r2 છે, r2 મોટો છે, કેટલો મોટો છે? BM જેટલો r કરતા. અહીંયા ખૂણો θ છે એટલે આ પણ θ જ થશે. હવે આપણે આના માટે પણ cos θ લખીએ. ત્રિકોણ OMB માટે cos θ એટલે પાસેની બાજુ BM છેદમાં કર્ણ OB થશે. cos θ એટલે BM ના છેદમાં OB. તો BM બરાબર શું આવે? તો કે OB cos θ થશે. BM એટલે આપણે જોઈ શકીએ છે r2 r છે અને OB એટલે તો a છે જ, તો r2 r બરાબર a cos θ થશે. અહીંયા આપણે r2 ના સૂત્રનો કરતા બનાવવાનો છે, -r સામે લઈ જાવ પ્લસ થઈ જાય. તો r2 બરાબર r plus a cos θ. એને પાછું વ્યસ્ત કરીએ તો 1/r2 ને આખું પદ છેદમાં જશે. આખું પદ છેદમાં જાય એમાંથી તમે r સામાન્ય લઈ લો એટલે 1 બાકી રહેશે. 1 plus a ના છેદમાં r. અહીંયા આપણે r સામાન્ય કાઢીએ છે એટલે અહીંયા 1, અહીંયા r નથી સામાન્ય કાઢીએ એટલે છેદમાં રહેશે a ના છેદમાં r cos θ. ત્યારબાદ r ને એમનું રાખીએ છે અને આ પદને અંશમાં લઈ જાઓ. તો આ પદને અંશમાં લઈ જાઓ એટલે -1 ઘાત થશે. આગળ નીચેમાં છે -1 ઘાત. દ્વિપદી પ્રમેય અનુસાર વિસ્તરણ કરો તો 1 + x નો n ઘાત, તો n અહીં આવી જાય એટલે એ પદ માઈનસ થઈ જશે. 1/r2 મળી ગયું. 1/r1 1/r2 મળી ગયા. બંને કિંમત આપણે અહીંયા લખી દઈશું. તો v બરાબર kq. ચલો 1/r1 એટલે શું છે? ખાસ યાદ રાખવાનું છે 1/r1 એટલે છેલ્લે આપણે શું લાવ્યા છીએ? 1/r બ્રેકેટમાં અહીંયા 1 + a/r cos θ માઈનસ, હવે આપણે બીજું પદ શું છે? 1/r2 છે. તો 1/r2 ના સ્થાને આપણે શું લાવ્યા છે? અહીં 1/r2 1/r 1 - a/r cos θ. 1/r 1 - a/r cos θ આ રીતે મળે છે. અહીંયા 1/r છે, અહીંયા 1/r છે, સામાન્ય લઈ લો એટલે kq/r થઈ જાય. અહીંયા 1 + a/r cos θ -1 - a/r cos θ એટલે -1 ને +1 ઉડી જાય. a ના છેદમાં cos θ વત્તા a ના છેદમાં cos θ એટલે 2 ટાઈમ્સ a ના છેદમાં cos θ. એ આપણે અહીંયા લખીશું. હવે એમાં આ પદ જે બે વખત થઈ ગયું અહીંયા લખી દઈએ. kq/r 1 ઉડી ગયા, a/r cos θ a/r cos θ એટલે 2a/r cos θ. તો અહીંયા જે r આવે ને એ r અહીંયા છે એટલે r² થઈ ગયો. kq 2a cos θ ના છેદમાં r². તો અહીંયા આ બંને પદ મળીને 2a cos θ ના છેદમાં r છે. તો 2a cos θ એક r અને બીજો એક r એટલે r² ને kq તો બહાર થશે. હવે q * 2a એટલે ડાયપોલ મોમેન્ટ p થાય. એટલે q * 2a ના સ્થાને ડાયપોલ મોમેન્ટ p લેવામાં આવે એટલે kp cos θ ના છેદમાં r². તો આ ડાયપોલ નું સ્થિતિમાન દર્શાવે છે. કોઈ પણ અંતરે અને કોઈ પણ ખૂણાએ kp cos θ ના છેદમાં r². હવે આપણે આવું જાણીએ છે સદિશ a ડોટ સદિશ b એટલે ab cos θ કહેવાય. બરાબર? તો આ b ને હું અહીંથી કાઢી નાખું અને b ને હું અહીંયા લાવી દઉં તો શું થાય? સદિશ b ના છેદમાં b એટલે b કેરેટ. તો સદિશ a ડોટ b કેરેટ તો જવાબ આવે a cos θ. પણ શરત છે કે a અને b સદિશ હોય ને એમની વચ્ચેનો ખૂણો θ હોવો જોઈએ. અહીંયા સદિશ p છે, સદિશ r છે. ડાયપોલ મોમેન્ટ સદિશ p, સ્થાન સદિશ r ને એમની વચ્ચેનો ખૂણો θ છે. તો જો સદિશ p ડોટ r કેરેટ એટલે શું થાય? p cos θ થાય. સદિશ a ડોટ b કેરેટ એટલે a cos θ થાય છે. તો p cos θ. તો અહીંયા જે p cos θ છે એના સ્થાને આપણે લખી શકાય સદિશ p ડોટ r કેરેટ. કારણ કે r કેરેટ નું મૂલ્ય તો એક જ આવશે.
બે સદિશોનો ડોટ ગુણાકાર હોય તો આનું મૂલ્ય અને એમની વચ્ચેના ખૂણાનું cos. આનું મૂલ્ય તો એક જ આવે એટલે p cos θ એમ ડાયરેક્ટલી પણ વિચારી શકો છો. તો આ રીતે ડાયપોલના સ્થિતિમાનનું સૂત્ર થશે kp cos θ ના છેદમાં r2. k ના સ્થાને આ લખવું હોય તો ચાલે, p cos θ ના સ્થાને આવું પણ લખી શકો છો. તો જો ડાયપોલની અક્ષ પર ને વિષુવરેખા પર જે ક્ષેત્ર મેળવતા હતા એમાં છેદમાં r ક્યુબ આવતો હતો. અક્ષ પર 2kp ના છેદમાં r ક્યુબ ને વિષુવરેખા પર -kp ના છેદમાં r ક્યુબ. જ્યારે સ્થિતિમાનમાં kp cos θ ના છેદમાં r2 આવે છે. બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર kq/r2 તો બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન આપણે છેલ્લે મેળવ્યું kq/r આવ્યું. એટલે સ્થિતિમાનમાં છેદમાં જે r આવે છે ને, ક્ષેત્રમાં છેદમાં જે r આવે એના કરતાં એક ઘાત ઓછું આવે છે, એ સ્પષ્ટ જણાય આવે છે. હવે ડાયપોલની અક્ષ પર જ ખાલી સ્થિતિમાન શોધવું હોય તો શું થશે? ડાયપોલની અક્ષ પર એટલે આના પર સ્થિતિમાન શોધવું છે. માની લો કે આ જે p બિંદુ છે ને અહીંયા કોક જગ્યાએ છે, તો એનો સ્થાન સદિશ r આ બાજુ થશે, સ્થાન સદિશ r, અને p તો આ દિશામાં છે જ, તો θ કેવો આવે? 0 આવે. cos 0 1 થઈ જાય, kp ના છેદમાં r2 આવે. ધારો કે p બિંદુ છે અહીંયા કોક જગ્યાએ, આ પણ અક્ષ જ કહેવાય. જો p બિંદુ નીચે તરફ આવે તો સ્થાન સદિશ r નીચે તરફ ને ડાયપોલ મોમેન્ટ સદિશ p ઉપર તરફ, એટલે θ 180 થાય. cos 180 ની કિંમત -1 આવે, -kp ના છેદમાં r2 આવે. તો ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન કેટલું આવશે? ± kp ના છેદમાં r2 થશે. જો બિંદુ ધન વિદ્યુતભારની સાઈડ હશે તો kp ના છેદમાં r2, અને ઋણ વિદ્યુતભારની સાઈડ હશે તો -kp ના છેદમાં r2. તો આ રીતે ડાયપોલની અક્ષ પર સ્થિતિમાનની વાત કરી. ડાયપોલના વિષુવરેખીય સમતલ માટે સ્થિતિમાન કેટલું હોય? આ ડાયપોલની વિષુવરેખા છે. જો p બિંદુ આના પર હોય તો સ્થાન સદિશ r અને ડાયપોલ મોમેન્ટ સદિશ p બંને વચ્ચેનો ખૂણો θ 90 છે. cos 90 0 થશે, સ્થિતિમાન 0 થશે. તો ડાયપોલની વિષુવરેખા પર ક્ષેત્ર તો મળે છે પણ સ્થિતિમાન 0 આવે છે. ક્યારેક એવું પૂછાય છે એવા બિંદુઓનો ગણ જણાવો જ્યાં સ્થિતિમાન 0 છે પરંતુ ક્ષેત્ર 0 નથી, તો એ શું આવે? માત્ર ને માત્ર ડાયપોલની વિષુવરેખીય સમતલ આવશે. ડાયપોલની વિષુવરેખા પર ક્ષેત્ર તો આવે છે, આગળ આપણે મેળવ્યું, પણ સ્થિતિમાન 0 થઈ જાય છે. હવે ડાયપોલનું જે સ્થિતિમાન આવ્યું કોના પર આધાર રાખે છે? p ઉપર તો આધાર રાખે જ છે, r ઉપર પણ આધાર રાખે છે, પણ સાથે cos θ ઉપર પણ આધાર રાખે છે, એટલે કે θ ઉપર. તો ડાયપોલનું સ્થિતિમાન v છે, ડાયપોલ મોમેન્ટ p, અંતર r તથા બંને વચ્ચેના ખૂણા θ ઉપર પણ આધાર રાખે છે, એ ખાસ જોવાનું રહેશે. ડાયપોલનું સ્થિતિમાન અંતર પ્રમાણે કઈ રીતે બદલાય છે? તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ડાયપોલનું સ્થિતિમાન. ડાયપોલનું ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું હતું. બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું હતું, જ્યારે ડાયપોલનું સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે, જોઈ શકાય છે. તો ફરી એક વખત પ્રશ્ન પૂછાય ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન સમજાવો, તો 3 કે 4 ગુણનો પ્રશ્ન ગણી શકાય. બોર્ડની નવી સ્કીમ મુજબ 4 ગુણ પછી આવે છે. ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન સમજાવો. તો આકૃતિમાં એક ડાયપોલ AB છે, A પાસે +q અને B પાસે -q વિદ્યુતભાર મૂકેલો છે. બંને વચ્ચેનું અંતર 2a છે. ડાયપોલનું કેન્દ્ર O છે એટલે આ અંતર a થશે, આ અંતર a થશે. ડાયપોલ મોમેન્ટનો સદિશ p -q થી +q તરફ છે. જે બિંદુએ સ્થિતિમાન શોધવાનું છે, ડાયપોલના કેન્દ્રથી એનો સ્થાન સદિશ r છે, જે ડાયપોલ મોમેન્ટ સાથે θ ખૂણો બનાવે છે. q વિદ્યુતભારથી એનું અંતર r1 છે, -q વિદ્યુતભારથી એનું અંતર r2 છે. તો ડાયપોલનું સ્થિતિમાન એટલે ધન અને ઋણ બંને વિદ્યુતભારના સ્થિતિમાનનો બેઝિક સરવાળો. kq/r1 ને -kq/r2, kq સામાન્ય. હવે આપણે r1 ને r2 r ના સંદર્ભમાં લાવવાના છે, એ બહુ મહત્વનું છે. પછી સાદરૂપ શક્ય બનશે. આ બધું એના માટે વપરાય ગયું. તો a માંથી લંબ દોરવામાં આવ્યો એટલે એક કાટકોણ ત્રિકોણ બનશે ONA. O માંથી લંબ દોરવામાં આવે તો કાટકોણ ત્રિકોણ બનશે OMB. બંને ખૂણા θ રહેશે. જો આ માપ કેટલું છે? આખું r છે અને r1 છે, એટલે r મોટો છે. કેટલો મોટો છે? આટલો. કે અહીંથી બંને r1 જ થઈ, એટલે ON ના સ્થાને શું લખાશે? તો કે r r1 લખાશે. હવે આ r છે અને r2 છે, r2 r કરતા પણ મોટો છે. કેટલો? bm જેટલો. તો bm એટલે શું થશે? r2 r થશે. આના માટે cos θ લેવાનો છે. cos θ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો ON બરાબર OA cos θ. ON એટલે r r1 છે અને OA એટલે a છે.
r1 ને સામે લઈ ગયા, a cos θ આ બાજુ લાવ્યા તો r1 બરાબર r minus a cos θ. આને વ્યસ્ત કર્યું એટલે આખું પદ છેદમાં જશે, 1/r1 આવશે. આખું પદ જે છેદમાં ગયું એમાંથી r સામાન્ય લઈ લીધો એટલે અહીંયા 1 અહીંયા a ના છેદમાં r, બીજું કંઈ નથી. હવે આ જે બ્રેકેટ વાળું પદ છે ને એને એકલા અંશમાં લઈ ગયો તો -1 ઘાત, અહીંયાનો 1 ઘાત કહેવાય, બાકી એમનું છે તો આને અંશમાં લઈ ગયા એટલે -1 ઘાત. દ્વિપદી પ્રમેય અનુસાર વિસ્તરણ કર્યું તો આ n ઘાત છે તો અહીંયા આવી જાય એટલે પ્લસ થઈ ગયા આખું પદ અંશમાં. પણ r એ કરતા ઘણો મોટો હોવાથી આપણે આવું કરી શકાય. પ્રથમ ઘાત સુધીના પદો રાખ્યા, બાકીના ઉગડી દીધા. એટલે 1 + x નો n ઘાત હોય તો 1 + nx સુધી જ રાખ્યું, બાકીનો ઉગડી દેવામાં આવે છે. હવે જો અહીંયા મળ્યું એવું આ ત્રિકોણ માટે મેળવીએ. cos θ પાસેની બાજુ bm કર્ણ OB થશે. તો bm બરાબર OB cos θ, bm એટલે r2 - r છે અને OB એટલે a છે, a cos θ. અહીંયા આપણે r ને સામે લઈ ગયા, પ્લસ થઈ ગયું તો r2 બરાબર r + a cos θ થશે. એને વ્યસ્ત કર્યું એટલે આખું પદ છેદમાં ગયું, 1/r2. છેદમાં ગયા બાદ એમાંથી r સામાન્ય લઈ લીધો એટલે 1 + a/r cos θ. ત્યારબાદ r ને એમનેમ રાખીએ છીએ, બ્રેકેટ વાળું પદ અંશમાં લઈ ગયા એટલે -1 ઘાત. દ્વિપદી પ્રમેય અનુસાર વિસ્તરણ કર્યું 1 ઘાત સુધી તો -1 અહીં આવી જશે એટલે માઈનસ થઈ ગયું. હવે કિંમત v બરાબર kq, 1/r1 ની કિંમત છે 1/r ને અંશમાં 1 + a/r cos θ માઈનસ 1/r2 ની કિંમત છે 1/r બ્રેકેટ 1 - a/r cos θ. 1/r સામાન્ય લઈ લીધા, kq બહાર થઈ ગયું તો અહીંયા 1 + a/r cos θ -1 + a/r cos θ 1 ઉડી ગયા, 2a/r cos θ, 2a/r cos θ, એક r બીજો એક r એટલે r² થઈ ગયા ને kq. q * 2a એટલે ડાયપોલ મોમેન્ટ p થઈ જાય તો q * 2 એટલે p થઈ ગયા એટલે k p cos θ ના છેદમાં r² આ ડાયપોલનું સૂત્ર યાદ રાખવાનું, કોઈ પણ ખૂણા માટે લાગુ પડશે. પછી આપણે જાણીએ કે θ સદિશ p અને સદિશ r વચ્ચેનો ખૂણો છે. એમાં p નું મૂલ્ય આવે છે, r નું મૂલ્ય નથી આવતું એટલે r નો એકમ સદિશ લઈ લીધો. આવું પણ લખી શકાય છે. ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન મેળવવું હોય તો આવું કોઈ ગમે તેવું બિંદુ ન હોય, ફક્ત અક્ષ પર બિંદુ હોય તો ઉપર તરફ હશે તો θ 0, નીચે તરફ હોય તો θ 180, cos 0 1, cos 180 -1, v બરાબર ± kp/r². એટલે બિંદુ છે ધન વીજભારની નજીક હોય તો ધન વીજભારનું સ્થિતિમાન મોટું આવે, ઋણ નાનું આવે એટલે કિંમત ધન આવે. જો બિંદુ ઋણની નજીક હશે તો ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન વધારે આવશે, કુલ સ્થિતિમાન ઋણ ગણાશે. વિષુવરેખીય સમતલ પર મેળવીએ તો વિષુવરેખીય સમતલ માટે θ 90 છે, cos 90 0, સ્થિતિમાન 0 થઈ જશે. સ્થિતિમાન શેના પર આધાર રાખે છે? ફક્ત ડાયપોલ મોમેન્ટ ના અંતર ઉપર આધારિત નથી, સાથે સાથે એમની વચ્ચેના ખૂણા ઉપર પણ આધાર રાખે છે. ને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે, એ ખાસ જોવાનું રહેશે. તો આ રીતે આપણે ડાયપોલનું સ્થિતિમાન સમજી શકીએ. ડાયપોલનું ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં તો સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એવી જ રીતે બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હતું તો ક્ષેત્ર તો સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં. એટલે સ્થિતિમાનમાં ક્ષેત્ર કરતા 1 ઘાત અંતરનો ઓછો આવે છે છેદમાં.